Disclaimer. This video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. જો તમને નથી આવડતું બનાવવાનું ખાવાનું તો તમારે જિંદગી જીવીને શું છે કરવાનું. શાયર જોયું. આ યુટ્યુબ આપણે ચાલુ કર્યું એ તમને ખબર જ હશે. ન ખબર હોય તો જોઈ લેજો. હવે હું તો એકવાર હે ને હું મારા દોસ્તાર ગયા, મેં હાલ આપણે સબસ્ક્રાઈબર ગોતી. બસ સ્ટેન્ડે ગયા અમારા ફ્રૂટ સલાડ પીવા. પેલા કાકાને કીધું, કાકા 2 ગ્લાસ આપો તો. શેના ઈ ગયા ફ્રૂટ સલાડ ના હોય, હવે હું શેના હોય એટલે હું તમે દેશી રાખો હો ભાઈ. દીધા ભાઈ પીધું. મેં ઓલા મારા બેવડાને કીધું, મેં કીધું હાલ આપણે આને કહીએ હવે સબસ્ક્રાઈબર તો કરો એકાદી ચેનલ ને. મેં કીધું કાકા બોલ તમે યુટ્યુબ જોવો. એ તો જોવાનું જોઈએ તાર બાપ. એમ નતું કીધું કે જોવાનું જોઈએ નહીં કે ભલા માણા. મેં કીધું આપણે એમાં બનાવી હો. ઈ કે હું બનાવત. મેં વિડીયો ઈ કે કેવા. મેં કોમેડી કે તો ઠીક. મેં કીધું તો એ કાકા કહે કે અટાણે તો જમાનો ખરાબ છે. મેં કાકા તમને એવા લાગી છે ભલે મનમાં એવા અમે એવા નથી અમે. મેં જો તો આવે છે ચેનલ તો એને મેં 2-3 વાર કીધું મેં જો તો આવે છે ને એને ફેસબુક ચાલુ કરી દીધું. મેં જો ઈ કે હું નિરાયતે જોઈ. મેં કીધું કાકા આપણને ઇગ્નોર કર્યા. મેં કીધું માગવાથી કાંઈ ન થાય, આપણી મહેનતે બનાવે બરોબર ને. 11માની એક્ઝામ પૂરી થઈ પછી 12માં જવાનું હતું. તો મને એક દી સપનું આવ્યું. કોઈક ભાઈ હતો મારા જેવો, એટલે હું જઈશું. અને હું જ હતો, હું જઈશું. એ કહેતો હતો એ કે 12મા વાળા વિચાર કરે છે એને ખરાબ સપના આવે છે. 12મા વાળા વિચાર કરે છે કે આગળ જઈને એને હું ભણવું. અને 12 પાસ કર્યા પછી પણ અમુક લોકો એમ કે બીટેક કરે. બીટેક કરવામાં 4 વર્ષ જોઈ અને પાસ થતા વાર ન લાગે. મારું જી કે હજી 6થું વર્ષ હાલે, કાંઈ ખબર નથી પડતી. અને જો આપણે ભણીને ચાની દુકાન કરવી હોય તો સીધા આપણે ચાની દુકાન કરી તો આપણા મમ્મી પપ્પાને ઈ કે ટાઈમ, સમય ને પૈસા બધું વધે. ઈ કે એના કરતા ભણાય નહીં. હું તમને સાચી સલાહ દઉં, ભણતા નહીં કોઈ દી. બાકી જો ઈ ઓલી કવિતા તમે સાંભળી જઈશે, ભણે ભિખારી રખડી રાજા, બરોબર ને. 2 લેડીઝ આવ્યા. ઈ કે ભાઈ કપડા બતાવો તો ઈ કે મારા માપના. તો ઈ હે ને બીજા માળે હતા. મેં કીધું હાલો ઉપર બતાવી દઉં. તો દાંત કાઢવા માંડ્યા. એને દાંત કેમ કાઢ્યા? અડધી કલાક વિચાર કર્યો. દાંત કા કાઢ્યા? મેં ખાલી એમ જ કીધું હાલો ઉપર બતાવી દઉં. તેને દાંત કા કાઢ્યા? પછી એકવાર એક ભાઈ આવ્યા, 3ની કમરનું પેન્ટ લઈ આવ્યો. મને એમ કે સાઈઝ છે. મેં શેઠ ને પૂછ્યું, મેં જોવો તો 3 નંબરનું હે પેન્ટ. એ કે 12 નંબરનો શર્ટ બતાવી દે. તો મેં કાઢ્યો અમારા ગોદામમાંથી, હાવ લીલો પીળો. મેં જો થઈ જાય. ઈ કે આ કલર ના હું ઈ કે શર્ટ બતાવો હોય. ઈ કે મેં તો કેવા જોઈ છે. અને ઈ કે આવડો ટૂંકો કા બતાવો. ઈ કે મારા માપનું જોઈ છે. તો અમારે શેઠ કે તમારા આટલું જોઈ છે. એ કે ત્યાં કે ત્યારે ત્યાં આવ્યા હોય કે બાકી તમારે જવાનું શું કામ છે. તમારા શેઠ કે ઈ કે તમારે કહેવાની જરૂર હતી. ઈ કે તમારા માપના નથી રાખે ત્યાં હું. ઈ કે ગિરિરાળા. મારો વિડિયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુમાં આવેલા 2 લાઇકન ને દબાવી દેજો. દર વખતે નો કહેવાનું હોય ભલા માણા. અને જો એક વાત કહું, જિંદગીનો મજો લેજો, નતર જિંદગી તમારો લઈ લે હે. જો